સુરત શહેરમાં ભાજપ સામે ઉભા થયેલા વિરોધ વચ્ચે હવે પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત શરૂ કરી છે. અડાજણ પાલ વિસ્તારમાં વિરોધ બાદ ધારાસભ્ય પૂર્ણેશ મોદી લોકો વચ્ચે જઈને સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરત શહેરમાં સ્થાનિક સ્થળે ઉભા થયેલા વિરોધ વચ્ચે હવે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને અડાજણ પાલ ઈચ્છાપુર વિસ્તારમાં લોકોના વિરોધ બાદ પાર્ટી હવે સક્રિય બની છે. મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારો સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અડાજણ ગામના રહીશો દ્વારા ખુલ્લેઆમ વિરોધ નોંધવામાં આવ્યો હતો અને પ્રચાર માટે આવેલા કાર્યકરોને પણ રોકવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે લાંબા સમયથી તે વિસ્તારમાં વિવિધ સમસ્યાઓ યથાવત છે અને તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે લોકોમાં અસંતોષ વધતો ગયો છે અને અંતે આ વિરોધ રૂપે સામે આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ભાજપના વરિષ્ઠ નેતાઓ મેદાને ઉતર્યા છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી જાતે જ લોકો વચ્ચે જઈને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને સમાધાન લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ સંદર્ભમાં પૂર્વ કોર્પોરેટર ઉષાબેનના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સ્થાનિક આગેવાનો અને રહીશો સાથે ચર્ચા કરીને મતભેદો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બેઠક દરમિયાન લોકોની ફરિયાદો અને પ્રશ્નોને ગંભીરતાથી સાંભળવામાં આવ્યા હતા અને તેને જલ્દી ઉકેલવાના આશ્વાસન આપવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા હાલ પરિસ્થિતિને નિયંત્રણ લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી આવતા સમયમાં આવી સ્થિતિ ફરી સર્જાય નહીં. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સ્થાનિક સ્થળે વિકાસ કાર્યો અને જન સુવિધાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ જોવાનું રહ્યું કે ભાજપનો આ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કેટલા સફળ થાય